સૌપ્રથમ મહત્વના સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં ખોદકામ દરમિયાન ક્લોરીન બોટલ મળી આવી છે। આરસી ટેકનિકલ રોડ પર માધવ ગાર્ડન પાસેનો આ બનાવ છે। જેસીબીથી ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ક્લોરીન બોટલ મળી આવી। ફાયર વિભાગના સ્થિતિ પર કાબુ મેળવવા અત્યારે પ્રયાસ થઈ રહ્યા છે। ગેસ લીકેજ થયો છે તે ગેસની અસર થતાં ફાયરના જ 2 કર્મીઓ પણ ઈજાગ્રસ્ત થઈ ગયા છે। અમદાવાદથી આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ગેસ ફેલાતા નજીક આવેલી રેસ્ટોરન્ટ પણ તાત્કાલિક બંધ કરવામાં આવી છે। જેસીબીથી ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે તેમાંથી ક્લોરીનની બોટલ મળી આવે છે। તે ક્લોરીનની બોટલમાંથી ગેસ લીકેજ થતાં તેની અસર 2 ફાયરના કર્મીઓને પણ થાય છે। તેઓ પણ અત્યારે ઈજાગ્રસ્ત છે, સારવાર હેઠળ છે। ત્યારે આસપાસ જે રેસ્ટોરન્ટ છે તેને બંધ કરાવવામાં આવી છે કેમ કે ગેસ વધુ ના પ્રસરે તેની તકેદારી અત્યારે ફાયરની ટીમો દ્વારા રાખવામાં આવી રહી છે। હજુ પણ આસપાસના વિસ્તારમાં ક્લોરીન ગેસની અસર યથાવત છે। સ્થિતિ કંટ્રોલમાં ન આવે તો સ્થાનિકોને તકલીફ પણ થઈ શકે છે। અમદાવાદના સોલા વિસ્તારમાં ગેસ ગળતરની ઘટના બની છે। કયા કારણોસર ક્યાં ઘટના બની, ફાયર વિભાગની ટીમો અહીંયા હાજર છે, કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે? જાડેજા સાહેબ, ગેસ ગળતરની વાત સામે આવી છે, કયો ગેસ છે, કઈ જગ્યાએ મળી આવ્યો, શું વિગત? અમદાવાદ ફાયર બ્રિગેડના મેઇન કંટ્રોલ રૂમને એક કોલ મળતા ક્લોરીન ગેસ લીકેજ થયેલ છે। નજીકનું જે ફાયર સ્ટેશન છે આપણું થલતેજ ફાયર સ્ટેશન, બોડકદેવ ફાયર સ્ટેશનની ઇમરજન્સી રિસ્પોન્ડર રેસ્ક્યુ ટીમ આવીને સર્વે કરીને વોટર સ્પ્રે ચાલુ છે। ઓલમોસ્ટ ગેસ લીકેજનું જે સ્પ્રેડિંગ હતું એ કંટ્રોલ થઈ ગયેલું છે। આસપાસમાં જે ક્લોરીન ગેસનો લીકેજ છે તેના કારણે 2 આપણા ફાયરમેન ઇન્જર્ડ થયા હતા, તે લોકોને હોસ્પિટલાઇઝ કરીને અત્યારે રિલીવ થઈ ગયેલા છે। ઓપરેશન્સ ચાલુ છે, વેન્ટિલેશનનું ચાલુ છે। જે ગાર્ડન છે તે કોર્પોરેશન અંડર હોવાની વાતચીત છે, કઈ જગ્યા છે, ક્લોરીન અહીંયા આવ્યો કેવી રીતે, ગેસનો સિલિન્ડર છે તે કેટલા કિલોનો છે, શું વિગત તેને લઈને? એનું પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। આપણે પોલીસ ઇન્સ્પેક્ટર પોતે હાજર છે અહીંયા। આસપાસનું ઇવેક્યુએશન પણ ચાલુ છે જેથી કરીને કોઈ અનકોન્શિયસ ના થાય અને એક ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ જે પણ આવશે એ પણ કરીશું આપણે। અચ્છા, એક સિલિન્ડર દેખાઈ રહ્યો છે મોટો, જેના પર બરફ જામી ગયેલો છે, એ સિલિન્ડર શેનો છે, કેટલા કિલોનો હોઈ શકે છે? આપના અનુભવ પ્રમાણે શું કહી શકો છો, કારણ કે આ કોર્પોરેશન હસ્તગતની જગ્યા છે, કેવી રીતે આવ્યો, શું વિગત, હકીકત શું છે, જેથી કરીને આ અંગે માહિતી મળી શકે? એટલે ક્લોરીન ગેસની જે ટનર, મિની ટનર એને કહેવાય છે, અને એ ગેસ લીકેજ થયેલો છે। એનો જે મેઇન વાલ છે તે કટ ઓફ થયેલો છે, એના પર અત્યારે સાઈડમાં વોટર સ્પ્રે ઓપરેશન આપણું ચાલુ છે। જેવું પણ એનું કંટ્રોલ થશે પછી એનું ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ આપણે આપીશું। સાહેબ, આ જગ્યા કઈ કહી શકાય આપના અનુભવ પ્રમાણે, આ કઈ જગ્યા છે, કોણ ઓપરેટ કરતું હતું? તાજ વિવાંતા હોટલની સામે એક ગાર્ડન છે, એએમસી ગાર્ડન કહેવાય આને, અને એનું ઓપન જગ્યામાં સાઈડમાં પ્લેસ છે। તો સાહેબ, આજે જે ટેન્ક છે જેમાં ક્લોરીન ગેસ હોવાની શક્યતા છે, એ કેવી રીતે અહીંયા આવ્યું, કોણ નાખી ગયું, મૂકી ગયું, કે ખોદકામ દરમિયાન મળ્યું, શું વિગત? ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટનું ઇન્વેસ્ટિગેશન એના માટે ચાલુ છે। આપણને કોલ મળતા આપણું જે વોટર સ્પ્રે ઓપરેશન છે તે ચાલુ છે। અત્યારની સ્થિતિ શું છે, આગામી કાર્યવાહી કઈ દિશામાં રહેશે? ઘણો ગેસ, ક્લોરીન ગેસ આપણે વોટર સ્પ્રેથી ડાયલ્યુટ કરી નાખ્યો છે। ખાસ કરીને હવામાં એ ડાયલ્યુટ થવાનું ચાલુ છે અને બહુ જલ્દી આના પર કાબૂ કરી લઈશું। સ્વાભાવિક રીતે કે જે કોર્પોરેશનનો ગાર્ડન છે તેના અંદર આ જે ટેન્ક હતી ક્લોરીનની તે મળી આવી હતી ને તેનો વાલ કટ ઓફ થતાં અત્યારે જે ત્યાં સ્થિતિ સર્જાઈ છે, ફાયર વિભાગની ટીમો અત્યારે ઘટના સ્થળે પહોંચી અને જે કહી શકાય કે જે ક્લોરીન વાયરલ જે ગેસ છે તે હવામાં સ્પ્રેડ થયો હતો તેને કંટ્રોલ કરવાની જે કામગીરી છે તે કરી રહી છે। પરંતુ ક્લોરીન ગેસનું જે સિલિન્ડર છે જે તે અહીંયા આવ્યું કેવી રીતે તેમાં આ ક્લોરીન લીકેજ થયો, તેનું સિલિન્ડરનું જે કહી શકાય કે તેનો જે વાલ છે તે કેવી રીતે લીકેજ થયો, તે તમામ મુદ્દા તપાસનો વિષય છે। પરંતુ અત્યારની સ્થિતિ જોતા એક વાત સ્પષ્ટ છે કે અંદાજિત 3 કલાક સુધી જે ફાયર વિભાગની કામગીરી ચાલી છે ત્યારબાદ પણ હજી ક્લોરીનની અસર છે તે હવામાં જોવામાં આવી રહી છે। ત્યારે ફાયર વિભાગ અને અમદાવાદ શહેર પોલીસ આ અંગે શું કાર્યવાહી કરે છે અને ક્લોરીન અહીંયા જે ક્લોરીનનો સિલિન્ડર છે તે કેવી રીતે પહોંચ્યો, કોણ મૂકી ગયું, કોના નામે રજીસ્ટર્ડ છે, તે તમામ મુદ્દે તપાસ બાદ શું હકીકત સામે આવે છે તે જોવું મહત્વનું છે। કેમેરામેન મુકેશ પરીખ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો આ તરફ અમદાવાદમાં દારૂડિયાએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો છે। નશાની હાલતમાં પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો। રામોલ પોલીસ સ્ટેશનમાં હોબાળો તે દારૂડિયાએ મચાવી દીધો। જોર જોરથી બૂમો પાડી પોલીસ સ્ટેશન માથે લીધું। યુવક હિરેન વિઠ્ઠલપરા સામે કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। તે દારૂડિયાએ પોલીસ સ્ટેશન માથે લીધું છે અને એટલા માટે તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રામોલ પોલીસ સ્ટેશનની આ ઘટના છે કે દારૂડિયા દ્વારા ત્યાં હોબાળો મચાવવામાં આવ્યો છે। હવે આગળ કયા કારણોસર આ શું હતું તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે। આ તરફ પંચમહાલમાં હાલોલ જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની છે। રૂબામીન નામની કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી। ઓઇલ ટેન્ક ફાટવાના કારણે આ આગ લાગી। ફાયરની ટીમે આગ પર
કાબુ મેળવી લીધો છે. ને આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ ધુમાડાના ગોટે ગોટા કિલોમીટરો દૂર સુધી પણ જોવા મળી રહ્યા હતા. ઓઇલ ટેન્ક ફાટવાના કારણે આગ લાગવાની ઘટના બની હતી ને સદનસીબે આમાં કોઈ જાનહાનિ કોઈ ઈજાના સમાચાર નથી પ્રાપ્ત થયા અને આગ પર કાબુ મેળવી લેવાયા છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બાદ ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી હવે સક્રિય થયો છે. આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કિસાન મહાપંચાયત કાર્યક્રમો યોજીને સરકાર સામે મોરચો માંડવામાં આવી રહ્યો છે. અમરેલી શહેરમાં પ્રથમ વખત કિસાન મહાપંચાયતનું આયોજન થયું. સેન્ટર પોઈન્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર સહિત આસપાસના જિલ્લાઓમાંથી આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમરેલીને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ ગઢમાં આમ આદમી પાર્ટીની પ્રથમ સભા યોજાતા રાજનીતિમાં પણ ગરમાવો આવ્યો છે. આ સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય સુધીર વાઘાણી અને મનોજ સોરઠિયા, રાજુ સોલંકી, બ્રિજરાજ સોલંકી અને જિલ્લા આપ પ્રમુખ નિકુંજ સાવલિયા સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. નેતાઓએ સત્તાધારી પક્ષ સામે આક્રમક રીતે અવાજ ઉઠાવ્યો હતો. મોટાભાગના નેતાઓએ બોટાદ કડદા કાંડ મુદ્દે સરકારને આડે હાથ લીધી અને આક્ષેપો સાથે સરકારને ઘેરી હતી. બીક તો ભાજપને સરકાર જવાની છે. અમને કોઈ બીક નથી. હું તો તે દિવસે ક્યાંય હજારબમ જ ઉભો હતો, અહીંયા હજારબમ ઉભો છું. અમને કોઈ જાતની બીક નથી, કેમ કે અમે કોઈ એવું ખોટું કામ કર્યું નથી, અમે ભ્રષ્ટાચાર કર્યો નથી, કોઈનું લઈ લીધું. પૂછ્યું એટલા માટે કે ભાઈ અધવચ્ચે ડિસ્ટર્બ કરે લોકોમાં અફડા તફડી માંથી, એના કરતા પહેલેથી એનું કામ પતાવીને વયા જાય તો એને જે કરવા લેવાનું હોય પાછળથી વહીવટ પક્કો થાય. તો રાજકોટમાં આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યો છું. ગુજરાતની હાલત બદતર થતી જાય છે. ગુજરાતની હાલત બગડવાથી મંત્રીમંડળ બદલાવ્યું છે. ખોટી રીતે ખેડૂતોને જેલમાં મોકલવામાં આવ્યા. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું ચલણ વધી ગયું છે. 2 દિવસ પહેલા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું. કોંગ્રેસના કાર્યકર્તાએ ઇટાલિયા પર જૂતું ફેંક્યું. આ તમામ આક્ષેપો કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યા છે રાજકોટમાં. हम बीजेपी की सरकार को कमियां निकालते हैं और तकलीफ कांग्रेस को होती है. कांग्रेस के कार्यकर्ता ने गोपाल इटालिया के ऊपर जूता मारा. ये क्या है? कांग्रेस और बीजेपी के बीच में क्या चल रहा है? 30 साल से गुजरात के अंदर बीजेपी और कांग्रेस के गठबंधन की सरकार चल रही है. अब लोग तंग आ गए हैं और उसी वजह से मैं अब 3 दिन जो है लोगों से मिलूंगा, कार्यकर्ताओं से मिलूंगा. તો આ તરફ ગઢડા પોલીસે મહામહેનત બાદ અકસ્માત કરી ફરાર થયેલા કાર ચાલકને ઝડપી પાડ્યો છે. ગઢડાના પીપળ ગામના સંજયભાઈ નારણભાઈ ચોહલા નામના શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે. ગઢડા શહેરના મુખ્ય માર્ગો પર સીસીટીવી ન હોવાથી પોલીસે 5 દિવસ સુધી તનતોડ મહેનત કરી. બલેનો કાર જે ગઢડાના પીપળ ગામની હોવાનું સામે આવ્યું, ત્યારે પોલીસે પીપળ ગામ તપાસ કરતા અકસ્માત સર્જેલ બલેનો કાર મળી આવી. પોલીસે બલેનો કારનો કબજો લઈ કાર ચાલકની અટકાયત કરી. 1 ડિસેમ્બરની રાત્રે ગઢડાના બોટાદ રોડ પર સીએનજી પંપ નજીક અકસ્માત થયો હતો. અકસ્માતમાં ગઢડાના 2 યુવકોના મોત નીપજ્યા હતા. જ્યારે કાર ચાલક નાસી છૂટ્યો હતો, તેને 5 દિવસની તનતોડ મહેનત બાદ પોલીસ દ્વારા ઝડપી પડાયો છે. વાત સુરતની કરીએ તો સુરતમાં હની ટ્રેપમાં ફસાવનાર યુવતી સહિત 2 ઝડપાયા છે. અભિષેક શેઠિયા અને હેતલ બારૈયાને પોલીસે ઝડપી પાડ્યા છે. 20 લાખ રોકડ મળી કુલ 20.85 લાખનો મુદ્દામાલ પણ તેઓ પાસેથી જપ્ત કરાયો છે. ન્યૂડ વિડીયોનું રેકોર્ડિંગ કરી આરોપીઓ યુવકને ફસાવતા, ન્યૂડ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવતા યુવક પાસે 50 લાખની ખંડણી માંગી હતી અને 20 લાખ માંગ્યા. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે. હેતલબેન ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા બંને રેડ હેન્ડેડ 20 લાખ રૂપિયા લેતા પકડાઈ ગયા હતા અને આમની એક્સટોર્શનની ફરિયાદ હેમંતભાઈ પંચાલની લઈ અને વધુ તપાસ અર્થે આ ગુનો ઉમરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવામાં આવ્યો છે. હેતલબેન અને હેમંતભાઈ ઘણા સમયથી એકબીજાના 2 વર્ષથી વધુ સુધી સંપર્કમાં હતા અને બંને વાતચીત કરતા હતા, ફોન કોલ્સ કરતા હતા અને હેતલબેનને એવું થયું કે આ ફાઇનાન્શિયલી સાઉન્ડ છે અને એમની પાસેથી પૈસા મળશે એટલે એમની સાથે વિડીયો કોલ, ન્યૂડ કોલ, આ બધા કોલનું રેકોર્ડિંગ કરી લીધું હતું. અમુક જગ્યાએ બોલાવી અને અમુક વિડીયો શૂટ કરી લીધા હતા અને આ બતાવીને એમને બ્લેકમેલિંગનું ચાલતું હતું કે હું તમને બળાત્કારના ગુનામાં ફસાવી દઈશ. આવી રીતે ધમકાવીને એમની પાસેથી પૈસા કઢાવવા માટે ઘણા ટાઈમથી પ્રયત્ન કરતા હતા. અમદાવાદમાં પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી. રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્યાં હાજરી આપી.
અમિત શાહે મહંત સ્વામીને હાર પહેરાવી આશીર્વાદ લીધા. બાપ્સ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં ડેકોરેટિવ હોડીઓ મૂકવામાં આવી છે. લાઇટિંગથી સુશોભિત 75 હોડીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. 100 સંતો અને 1000થી વધુ સ્વયંસેવકો હાજર રહ્યા. 45,000થી વધુ લોકો પણ કાર્યક્રમમાં જોડાયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન પણ સામે આવ્યું. કહ્યું, મને બોલાવ્યો તે માટે હું ધન્યતા અનુભવું છું. બીજાના જીવનનો ઉદ્ધાર પ્રમુખ સ્વામીએ કર્યો. સનાતન ધર્મ સામે અનેકો સંકટનો સામનો કર્યો. ત્યારે અમિત શાહ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે સાબરમતી કિનારે સંતોના સમર્પણનો ઇતિહાસ છે. પ્રમુખમણી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રિવરફ્રન્ટ ખાતે અને સાબરમતી નદીમાં આ ડેકોરેટિવ હોડીઓ મૂકવામાં આવી છે. તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે તેમણે ત્યાં હાજરી આપી હતી અને આ નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું. 100 સંતો અને 1000થી વધુ સ્વયંસેવકો અહીં હાજર રહ્યા અને ભવ્ય એક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. અમિત શાહે આશીર્વાદ પણ સંતોના લીધા છે અને તેઓએ આ હાજરી આપીને કહ્યું છે કે મને બોલાવ્યો તેના માટે હું ધન્યતા અનુભવું છું. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં છે ત્યારે વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. ગોતામાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું. ગોતામાં ભવ્ય ખેલ સંકુલ બનાવવામાં આવશે તેવું શાહ દ્વારા કહેવામાં આવ્યું છે. પીએમ મોદીએ ખેલો ગુજરાતની શરૂઆત કરી હતી. ખેલ સાંસદ મહોત્સવમાં 1.51 લાખ યુવાનોએ ભાગ લીધો. બ્રિજની નીચે ખેલ સંકુલ લાઇબ્રેરી બનાવ્યા. 2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ યોજાશે તેવું પણ કેન્દ્રીય ગૃહમંત્રીએ કહી દીધું છે. વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે અને બિહારમાં પણ કોંગ્રેસનો સફાયો થઈ ગયો તેવું પણ અમિત શાહે કહ્યું છે. બિહારમાં એનડીએની સરકાર બની છે. દેશની જનતા કોંગ્રેસને સ્વીકારતી નથી. બંગાળ, તમિલનાડુમાં પણ ભાજપની સરકાર બનશે તેવું પણ અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું છે. બધા દેશોમાં કોમનવેલ્થ ગેમ 2030માં આપણા અમદાવાદમાં રમાવાની છે. મિત્રો, અમદાવાદમાં રમાવાની છે. 2029માં દુનિયાભરના પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોની રમતગમતની સ્પર્ધા અમદાવાદમાં થશે એ પણ નક્કી થઈ ગયું છે. 13 આંતરરાષ્ટ્રીય રમતોની સ્પર્ધા આપણા અમદાવાદમાં થવાની છે. અને મિત્રો, તૈયારી રાખજો અમદાવાદ વાળા. 2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ આવશે. આ તરફ રાજ્યમાં અંતરિયાળ વિસ્તારમાં ફરી ભ્રષ્ટાચારની બુમરાળ ઉઠી છે. ખેડબ્રહ્માના ગઢડ શાદરાજી પંચાયતના ધોરી અને લોક ગામમાં સરકારી કામમાં ભ્રષ્ટાચાર થયાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. જે ગઢ દશાડાજી પંચાયત છે તેના ધોરી અને લોક ગામમાં સરકારી કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. છેલ્લા 10 વર્ષમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા. ચેકડેમ, આરસીસી રોડ, સ્ટ્રીટ લાઇટ, જલ સે જલ યોજનામાં પણ ભ્રષ્ટાચાર થયો છે તેવું સ્થાનિકોનું કહેવું છે. એકદમ પાયા ઉપર જ છે. ઉપર જ છે પાયા હે કે થોડા ઉડા કરવાના હે ને એથી પાયા ઉડા કરે ગરનાળો મૂકવાનો હોય. ગરનાળો મૂકો નહીં એને થોડો વ્યવસ્થિત રીતે બનાવે. બીજી વખત ટકે સાહેબ. બીજું તો શું હે થોડું ટકે એ રીતનું બનાવો એમ કહેવાનું થાય. પેલો ગરનાળો 2 બનાવો હે એમાં નહીં મૂકું. ચેકડેમ બનાવવામાં આવ્યો છે કે જ્યાં આગળ તમે જો આ ખેતરમાં જવાનો અમારે રસ્તો છે અને વચ્ચે ચેકડેમ બનાવ્યો છે જ્યાં પાણી રોકાણ થાય એવું કશું છે જ નહીં આગળ પાછળ. એટલે અમારે જવું હોય ખેતરમાં તો કેવી રીતે જવું એમ, કારણ કે રસ્તા ઉપર જ તો ચેકડેમ છે, પછી પાણીમાં ઉતરીને જવું પડે એવી પરિસ્થિતિ છે અમારી અત્યારે. એટલે મારી સરકારશ્રીને એવી વિનંતી છે કે આ જે કોન્ટ્રાક્ટરો અને જે કર્મચારીઓ છે એ આવી રીતે આવા કેટલા પણ ચેકડેમ છે આવી રીતે ખોટી રીતે બનાવી દે છે. અહીંયા નળ સે જલ યોજનાની લાઈનો થઈ છે પણ હજી સુધી પાણી આવ્યું નથી. અહીંયા અમારે લગભગ 40 વર્ષ થઈ ગયા. એ સરકારશ્રીને અમારે રજૂઆત છે કે મોદી સાહેબને કે આવા ભ્રષ્ટાચાર અધિકારીઓને સજા કરવામાં આવે અને કાયદેસર તપાસ કરવામાં આવે. લાઈનો થઈ છે પણ હજી સકલી નહીં કે પાણીની બિલકુલ નહીં. અહીંયા કોઈ સુવિધા જ નથી પાણીની. આ પાણી ક્યાંથી લાવો? પાણી તો આ કૂવાથી લાવીએ. આ બાજુ કૂવો સહીથી.
ઉપલેટાના મોટી પાનેલી ગામે સરપંચના પતિ દ્વારા મનમાની કરીને વહીવટ કરાતો હોવાનો આક્ષેપ સાથે ઉપસરપંચ સહિત સભ્યોએ રાજીનામા આપી દીધા. થોડા દિવસો પહેલા ભૂગર્ભ ગટર પાઇપલાઇનની કામગીરીમાં બેદરકારી હોવાના ઉપસરપંચ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા. આરોપ બાદ ભૂગર્ભ ગટરનું કામ સરપંચે બંધ કરાવી દીધું. એટલું જ નહીં, સરપંચના પતિના હસ્તક્ષેપ બાદ ગામમાં સ્વચ્છતા સહિતની પાયાની જરૂરિયાતોનો અભાવ હોવાની બુમરાણ ઉઠતા ઉપસરપંચ અને તેમના સભ્યોએ રાજીનામા આપી દીધા. અમારે સરપંચના પતિ સાથે વાંધો છે, કારણ કે સરપંચના પતિ મનમાની કરે છે. આજે ગામમાં 6 મહિના થયા કોઈ પણ પ્રકારની સફાઈ કામમાં એટલી બેદરકારી વાપરે છે. અમે વારંવાર રજૂઆત કરવા છતાંય ક્યાંય ધ્યાન આપતા નથી. વાદ વિવાદ સરપંચના પતિ પોતાની મનમાની ચલાવે છે અને સ્વચ્છતાના પ્રશ્ને ગામ આખામાં આજે 6 મહિના થયા ગામમાં સ્વચ્છતા નથી થઈ. અમે કોન્ટ્રાક્ટ પણ આપી દીધો, પણ હજી કોન્ટ્રાક્ટ જે લોકોને દીધો છે એને કામ પર વળગાડેલા નથી. અને જે કર્મચારીઓ છે અમારા એના 1,20,000 રૂપિયા પગાર દઈશી, છતાં પણ કામ કરતા નથી. તો રાજકોટ આજે રોમાંચથી ધબકતું બન્યું. સૂર્યકિરણ ટીમે કરતબોથી લોકોને અચંબિત કરી દીધા. વાયુસેનાની સૂર્યકિરણ ટીમે રજૂ કર્યા હતા અદ્ભુત કરતબ. ત્યારે સૂર્યકિરણના એર શોના આકાશી દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ. અટલ સરોવર ખાતે આ એર શો યોજાયો હતો, જેમાં સૂર્યકિરણ ટીમના કરતબોથી લોકો મંત્રમુગ્ધ બન્યા. તો પોરબંદરમાં નેવી ડેના અનુસંધાને ચોપાટી ખાતે ઉજવણી કરવામાં આવી. પોરબંદર નેવી દ્વારા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નેવીના એરક્રાફ્ટ અને શિપ દ્વારા ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું. નેવીના કાર્યક્રમમાં પોરબંદરની જનતા સહિત નેવીના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. ત્યારે ચોપાટી ખાતે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આજે જ્યારે નેવી ડે હતો ત્યારે પોરબંદરમાં આ કરતબો કરવામાં આવ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપ અને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ પર ટ્રાયબલ વિસ્તારમાં તોડકાંડ કરવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. મનસુખ વસાવાએ જણાવ્યું કે કેટલાક બીજેપી અને આમ આદમી પાર્ટીના નેતાઓ સેટિંગ કરીને તોડ કરે છે. તેમણે સીધો આક્ષેપ કરતા કહ્યું કે આપના નેતાઓએ 50 લાખથી 75 લાખનો તોડ કર્યો છે અને તેઓ નાક દબાવીને પૈસા માંગતા હોય છે. તેમણે તોડપાણી કરવામાં કોઈ શરમ નથી રાખી. સાંસદે આપના નેતા નિરંજન વસાવા અને તેમના પત્નીએ કેવડિયામાં કરોડો રૂપિયાની જમીન ખરીદી હોવાનો પણ દાવો કર્યો છે. મનસુખ વસાવાએ ચેતવણી આપી છે કે જો મારી સાથે ફરનાર વ્યક્તિ પણ ભ્રષ્ટાચાર કરશે તો તેને પણ હું નહીં છોડું. આજે નેતાઓ શું કરે છે કે એક કામને તપાસ માંગે, જિલ્લા સંકલનની મીટિંગમાં પણ તપાસ માંગે, સરકારમાં પણ તપાસ માંગે, ને તપાસ માંગ્યા પછી થોડાક હાઇલાઇટ પણ કરે સોશિયલ મીડિયામાં કે મીડિયા દ્વારા ગમે રીતના કે આ તપાસ ફલાણે માંગી, ને પછી એ અધિકારીને એ એજન્સી પાસે એનું તોડું પાણી કરે છે. વસાવાએ કહ્યું કે એજન્ટ પ્રકારના આપ નેતાઓને કારણે રાજ્યનો વિકાસ રૂંધાશે અને આવી પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ.